तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। તો ગઈકાલના પાઠમાં કોઈને કંઈ પ્રશ્નો હોય, પૂછવું હોય તો પૂછી શકો છો, નકર પછી આપણે આગળ વધશું. તો ઉપાય પ્રત્યેને અસંપ્રજ્ઞાત સમાધિ કઈ રીતે પ્રાપ્ત થાય તેમાં બે પ્રકાર બતાવવામાં આવ્યા હતા. એમાં પહેલો હતો કે અધિમાત્ર તીવ્ર સંવેગ, અધિમાત્ર ઉપાય, એનાથી એને આસન્નતમ નિકટતમ સમાધિ લાભ થાય છે, સમાધિની પ્રાપ્તિ થાય છે. બીજો કયો ઉપાય છે? તો ઈશ્વર પ્રણિધાનાદ્વા, ઈશ્વર પ્રણિધાનથી પણ સમાધિ અને સમાધિનું ફળ શીઘ્ર પ્રાપ્ત થાય છે. ઈશ્વર પ્રણિધાન, ઈશ્વર શું છે એ વિશે આપણી ચર્ચા ચાલે છે, ને ઈશ્વરનું સ્વરૂપ શું છે એના વિશે આપણે 24મા નંબરનું સૂત્ર જોયું. એમાં જ આગળ હજી કિંચ, હજી શું વિશેષતા છે, આ પુરુષ વિશેષ ઈશ્વર છે એની હજી બીજી શું વિશેષતા છે, એના માટે આ 25મા નંબરનું સૂત્ર હતું. તત્ર નિરતિશયમ સર્વજ્ય બીજમ, તત્ર એ ઈશ્વરની અંદર સર્વજ્યતાના જે બીજ છે એ નિરઅતિશય છે, એટલે પરિપૂર્ણ માત્રામાં છે. અંતિમ સીમા જેને કહેવાય ત્યાં સુધી છે. એને વ્યાસભાષ્યમાં વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે. સર્વજ્યતાના બીજ એટલે શું? તો વ્યાસભાષ્યમાં કહેવામાં આવે છે, યદ ઇદમ અતીત અનાગત પ્રત્યુત્પન્ન પ્રત્યેક સમુચ્ચયાતિ ઇન્દ્રિય ગ્રહણમ અલ્પમ બહવ ઇતિ સર્વજ્ય બીજમ. સર્વજ્ય બીજ એટલે શું? તો યદ ઇદમ, જો આ આપણે અતીત, અતીત એટલે ભૂતકાળ, ભૂતકાળનું જ્ઞાન, અનાગત એટલે જે આવ્યું નથી એટલે ભવિષ્ય, અને પ્રત્યુત્પન્ન જે સામે છે એને કહેવાય વર્તમાન. તો ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન, આ ત્રણેય વસ્તુ, આ ત્રણેય કાલનું જેને જ્ઞાન થતું એને આપણે સર્વજ્ય કહી. આ મનુષ્યને પણ થાય છે. એક સાધારણ મનુષ્ય હોય એને પણ ઘણી બધી વસ્તુનું ત્રણેય કાલનું જ્ઞાન થતું હોય. દાખલા તરીકે આ પેન્સિલ છે મારા પાસે, તો જે વૈજ્ઞાનિકો એને ખબર હોય કે આની આયુ કેટલી હશે, આ ક્યારે, આનું ભવિષ્ય કેટલું છે. આપણે ઘણી બધી વસ્તુ લેતા હોય ખાવા પીવાની, એમાં એક્સપાયરી લખેલી હોય. તેવી જ રીતે મોટા મોટા બ્રિજ બનાવેલા હોય એની પણ એક આયુ હોય, બતાવી વૈજ્ઞાનિકો એની ક્ષીણતાને જોઈને બતાવી દે છે કે આટલા સમય સુધી આ બ્રિજ ટકશે, એના પછી આ બ્રિજ તૂટી જશે. એટલે એ બ્રિજનું એને ભવિષ્ય ખબર છે, અને ભૂતકાળ પણ એને ખબર છે કે આ ક્યારે બન્યું હતું. ભૂતના હિસાબે જ ભવિષ્યનો હિસાબ છે એના પાસે. તો આપણે સંસારની અંદર ઘણા બધા જે પ્રબુદ્ધ મનુષ્ય અને સાધારણ મનુષ્ય છે, આપણે પણ ઘણી બધી વસ્તુના ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણીએ છીએ, પણ એ એક સીમા સુધી આપણે જાણીએ છીએ, વધારે આપણે ન જાણી શકીએ. ઘણી બધી વખત આપણે જોઈએ છીએ કોઈ વૈજ્ઞાનિકે કોઈ ઘોષણા કરેલી હોય તે પરફેક્ટ ન હોય કે થઈ જ જાય, અનુમાનિત હોય. ઘણી વખત થઈ જાય, ઘણી વખત ન પણ થાય, અને પાકું પણ બતાવી દે, થતું પણ હોય. ઘણા બધા એવા વૈજ્ઞાનિકો હોય. હવે માની લો કે ડૉક્ટર હોય, ડૉક્ટર ઘણી બધી વખત કહી દે કે આ માણસ આટલું જીવશે, આના પાસે આટલું જીવન છે, આને આ રોગ છે અને આટલા દિવસો છે, અને એ પણ પાકું પણ હોય, અને એના પછી માણસ મરી પણ જતો હોય. એનું ભવિષ્યની ખબર છે કે આ રોગ આ માણસને આટલું ક્ષીણ કરતું જાય, મારતું જાય છે, એટલે આટલા સમય પછી આ માણસનો જીવ નહીં રહે. એ ડૉક્ટર પણ એનું ભવિષ્ય બતાવી દે છે. પણ
એક વાત આમાં વિચારવા જેવી છે કે ઈશ્વરમાં અને આપણામાં શું અંતર છે. તો એના માટે અહીં કહેવામાં આવ્યું છે પ્રત્યેક સમુચ્ચય. આ બે શબ્દને સમજવાનો પ્રયાસ કરજો. આપણે કહીએ ને પ્રત્યેક માણસ, અને સમુચ્ચય એટલે બધા માણસો એક સાથે. તો આપણે છે ને એ પ્રત્યેકનું આપણે થોડીક વસ્તુનું ધ્યાન કરી શકીએ. ડૉક્ટર છે એના પાસે જેટલા મરીજ છે, રોગી છે, એટલાનું જ એને ભવિષ્ય અને ભૂતનું થોડું બહુ ધ્યાન કરી શકે. આખી દુનિયામાં આટલા બધા રોગી છે, આટલા બધાની એને ખબર નથી પડતી. થોડાક હાવ સીમિત માત્રામાં એને ધ્યાન હોય. આપણને પણ આપણા આજુબાજુના જે પદાર્થ છે, વસ્તુઓ છે, મનુષ્યો છે, માણસો છે, એનું જ આપણે ભૂત, ભવિષ્ય અને વર્તમાન થોડું થોડું જાણી શકીએ છીએ. સમુચ્ચય સમગ્ર સંસારમાં જેટલા મનુષ્ય છે, સમગ્ર સંસારની અંદર, આખા સંસારની અંદર જેટલી વસ્તુ છે, એનું ભૂત, ભવિષ્ય અને વર્તમાન આપણે ન જાણી શકીએ. પણ ઈશ્વરમાં એટલું સામર્થ્ય છે, એ સર્વજ્ઞ છે, સર્વવ્યાપક છે કે એ પ્રત્યેકનું પણ જાણે છે અને પૂરું સમુચ્ચય એટલે આખા સમુદાયનું પણ જાણે છે. આપણે એક માણસનું જાણીએ પણ ઈશ્વર પાસે એટલું સામર્થ્ય છે કે બધા માણસનું, આ સંસારની અંદર જેટલા માણસો છે એ બધાનું ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ જાણે છે. હવે અહીંયા એ વિચારવા જેવું છે કે શું ઈશ્વરને ભવિષ્ય ખબર છે? તો ભવિષ્ય વિશે ઘણી બધી વાત થતી હોય કે હાલો આપણે ભવિષ્ય બતાવીએ. આપણે ઘણા બધા જ્યોતિષીને ભવિષ્ય બતાવે તો મારો હાથ જોઈ દો, મારું ભવિષ્ય શું છે. એને ભવિષ્ય ન કહેવાય. ભવિષ્ય બે પ્રકારના હોય, એક નિશ્ચિત ભવિષ્ય અને એક અનિશ્ચિત ભવિષ્ય. આ સમજવાનો પ્રયાસ કરજો. ભવિષ્ય બે પ્રકારના હોય, એક નિશ્ચિત ભવિષ્ય અને એક અનિશ્ચિત ભવિષ્ય. ગમે એ વસ્તુ છે, આ ગમે આપણે વસ્તુ લઈ, આનું એક નિશ્ચિત આયુ હોય કે આટલા સમય પછી આ ક્ષીણ થઈ જશે. ગમે તેટલી જાય, 100, 200, 500, 1000, લેકિન એક આયુ હોય. આપણને ખબર હોય કે આ વસ્તુ ઉત્પન્ન થઈ છે તો એક દિવસ નષ્ટ થશે. એટલે આ નિશ્ચિત ભવિષ્ય છે કે જે ઉત્પન્ન થાય છે એ મરશે, એનો નાશ થશે. આ નિશ્ચિત ભવિષ્ય છે, એને આપણે જાણી શકીએ છીએ. લેકિન જે અનિશ્ચિત ભવિષ્ય છે એને આપણે નથી જાણી શકતા. આપણી માણસની આયુ સામાન્ય રૂપથી 80 થી 100 વર્ષની હોય છે. પણ અચાનક આપણે ગાડીમાં જાય છે, ગાડી પડી ગઈ, એક્સિડન્ટ થઈ ગયું, આપણે વયા ગયા, તો આ અનિશ્ચિત ભવિષ્ય છે. આ નિશ્ચિત ભવિષ્ય નથી. નિશ્ચિત ભવિષ્ય શું છે કે એક માણસની સાધારણ આયુ 80 થી 100 હોય છે. આપણને ખબર છે કે આટલી આયુ હોય છે, આટલો જીવવાનો છે. પણ અચાનક જે આપણે સામે મૃત્યુ આવી જતું એને કહેવાય અનિશ્ચિત ભવિષ્ય. તો ઈશ્વર પણ નિશ્ચિત ભવિષ્યને જાણતો હોય, અનિશ્ચિત ભવિષ્યને ન જાણતો હોય. એમાં આટલું આપણે કહી શકીએ કે ગાડી લઈને જાય છે, માની લો એક્સિડન્ટ થવાનું છે, તો ઈશ્વરને જ્ઞાની પ્રક્રિયા જોઈને આપણાથી પહેલાં ખબર પડી જાય કે હવે આગળથી ના જશે. જેમ કે ગાડી જતી હોય, જે બુદ્ધિમાન માણસ હોય, જેને ગાડીનું જ્ઞાન હોય, ટ્રાફિકનું જ્ઞાન હોય, એ પહેલાંથી જ બતાવી દે કે જો આ ગાડી આમ ચલાવે છે તો આગળ જઈને આનું એક્સિડન્ટ થશે, અને ઘણી વખત થઈ જાય છે. તો તેવી જ રીતે ઈશ્વરને પણ ખબર પડે છે કે આ માણસ ઊંધો હાલે છે, આ શરીરની સાથે અત્યાચાર કરે છે, ખાવા પીવામાં ધ્યાન નથી રાખતો, તો આનું આટલું આયુ ક્ષીણ થાય છે ને આટલા સમયે મરી જશે. આ ધ્યાન નહીં આપે તો મરી જશે. અને ભવિષ્ય છે એ બદલી પણ શકે. માની લો કોઈ માણસ છે, એ શરીરનું ધ્યાન નથી આપતો, ખાવા પીવામાં ધ્યાન નથી આપતો, કસરત નથી કરતો, તો એનું શરીર છે એ ક્ષીણ થતો જશે, એની આયુ ક્ષીણ થતી જશે. પણ એને કંઈક નોલેજ થયું, અંદર સારા વિચારો આવ્યા, સાંભળ્યું, વિવેક કર્યો, તો એને જમવાનું અને એ બધું વ્યવસ્થિત કરી લીધું, દિનચર્યા સારી કરી લીધી, ખાનપાન સારું કરી લીધું, તો એનાથી શું થયું? એની આયુ પાછી વધી જશે. તો આપણે ભવિષ્ય એવી વસ્તુ છે કે ભવિષ્ય આપણા હાથમાં છે કે આપણે કેવું ભવિષ્ય બનાવવું છે. લેકિન પણ ઈશ્વર છે એ બધું ભવિષ્ય જાણે છે, જે નિશ્ચિત ભવિષ્ય છે. અને નિશ્ચિત ભવિષ્યને આપણે પણ જાણીએ છીએ, પણ નિશ્ચિત ભવિષ્યમાં પણ આપણે થોડુંક જાણીએ છીએ, અને ઈશ્વર આપણા કરતાં બહુ વધારે જાણે છે. આપણે એમ કહીએ ને કે ઈશ્વરનું શું કે ત્રિકાલદર્શી, એ ઈશ્વરને ત્રણેય કાલનું જ્ઞાન હોય છે. પછી આગળ કહેવામાં આવ્યું છે અતિન્દ્રિય ગ્રહણમ અલ્પમ બહવ ઇતિ. અતિન્દ્રિય ગ્રહણમ, ઇન્દ્રિયથી આપણે જે ગ્રહણ કરીએ છીએ, જે જ્ઞાન થાય છે, બહુ થોડુંક છે. અને જે પરોક્ષ રૂપથી આપણે જ્ઞાન કરીએ છીએ, ઇન્દ્રિય વગર જ્ઞાન કરીએ છીએ, બહુ છે. આ વાક્ય સમજજો. આપણે ત્રણ કાળનું જ્ઞાન કરીએ છીએ, ભૂત, ભવિષ્ય અને વર્તમાન. તો પ્રત્યક્ષનો ઇન્દ્રિયનો પ્રયોગ કયા કાળમાં થાય છે? ગમે એ બતાવજો જેને સમજમાં આવતું હોય.
ભૂત, ભવિષ્ય અને વર્તમાન આ ત્રણેય કાળમાં આપણે ધ્યાન કરતા હોય, આ ત્રણેય કાળમાંથી કયા કાળમાં આપણે ઇન્દ્રિયનો પ્રયોગ કરતા હોય, પ્રત્યક્ષ આપણે ધ્યાન કરતા હોય? જી ગીતાબેન. જી નમસ્તે આચાર્ય. પ્રત્યક્ષ પ્રમાણમાં આપણે ઇન્દ્રિયોનો પ્રયોગ નહીં, ત્રણેય કાળમાંથી કયા કાળમાં? વર્તમાન કાળમાં. વર્તમાન કાળ. વર્તમાન કાળની અંદર આપણે પ્રત્યક્ષ કરતા હોય, ઇન્દ્રિયોથી ધ્યાન કરતા હોય. હવે આપણે વિચારીએ કે આપણું વર્તમાન કેટલું ટેકું રહે. આપણું વર્તમાન થોડુંક હોય, થોડીક વારમાં આપણો સમય ભૂતમાં વયો જાય ને આગળનો સમય ભવિષ્યમાં આવવાનો છે. તો આપણે જે ઇન્દ્રિયથી જાણીએ છીએ એ બહુ થોડુંક જાણીએ છીએ. અને ભૂત અને ભવિષ્ય આનું આપણે વધારે બહુ ધ્યાન કરીએ છીએ, બહુ વધારે વિચારો કરીએ છીએ. આપણે ગમે એ વિચારતા હોય તો એ ક્યારનું વિચારતા હોય? કાં તો એ ભૂતકાળનું હોય, કાં એ ભવિષ્યકાળનું હોય. વર્તમાનમાં તો આપણે ચાલી રહ્યા હોય. તો વર્તમાનમાં જે જ્ઞાન છે એ અલ્પ છે, જે પરોક્ષ જ્ઞાન છે, ઇન્દ્રિયોથી પરે છે. ભૂત અને ભવિષ્યમાં છે એ બહુ વિશાળ છે. અને આ જે જ્ઞાન છે ભૂત અને ભવિષ્યનું, એ મનુષ્ય સીમિત માત્રામાં જાણે છે, એક સીમા સુધી. જેન માણસની અંદર જેટલી બુદ્ધિ, એની બુદ્ધિની અંદર જેટલું સામર્થ્ય હોય એટલું જ જાણી શકે છે. પણ ઈશ્વરની અંદર એટલી ક્ષમતા હોય કે એ અંત સુધી જાણી શકે છે. આપણો દાખલા તરીકે આપણા જેટલા કર્મ છે, આપણે ભૂતકાળમાં જેટલા બધા પણ કર્મ કર્યા છે, ખોટા સારા, આપણે આપણા કર્મ ભૂલી જાય છે. અમુક કર્મ તો આપણે યાદ રાખીએ ને અમુક કર્મ આપણે ભૂલી જાય છે કે મેં હું ખોટું કર્યું હતું, શું સારું કર્યું હતું. બધા કર્મ આપણને યાદ નથી રહેતા, પણ ઈશ્વરને આપણા બધા જ કર્મ યાદ રહે છે. અને આપણા એકલાના નહીં, આ સંસારની અંદર જેટલા મનુષ્યો છે, જેટલા પ્રાણીઓ છે, જેટલી આત્માઓ છે, એ બધાનું ઈશ્વરને ભૂતકાળમાં જેટલા પણ કર્મ કરેલા છે એનું પૂર્ણ જ્ઞાન છે. એના હિસાબે જે ન્યાયકારી છે ને ન્યાય હિસાબે આગળના જન્મની વ્યવસ્થા કરે છે. તો આ સર્વજ્યતાનું બીજ છે. સર્વજ્યતાનું બીજ એટલે ભૂત, ભવિષ્ય અને વર્તમાનની અંદર આપણે બધા જે આપણે ધ્યાન કરીએ છીએ એ આપણે ઘણું બધું ધ્યાન કરીએ છીએ. એમાં ઇન્દ્રિયોનો પ્રયોગ કરીને આપણે વર્તમાનમાં થોડુંક ધ્યાન કરીએ છીએ, પણ પરોક્ષ રૂપથી આપણે ભૂત અને ભવિષ્યનું વિચારીને ઘણું બધું ધ્યાન કરીએ છીએ. અને આનાથી જ, આ વાત સમજજો, આનાથી જ આપણને બધું જ્ઞાન થાય છે. સર્વજ્ય એટલે બધું જ્ઞાન થવું. यदि ભૂત, ભવિષ્ય અને વર્તમાન આ ત્રણેય કાળ થોડીક વાર માટે આપણે હટાવી દઈએ તો આપણને કાંઈ જ્ઞાન જ ન થાય. આ આધાર છે. આપણે ખાલી વર્તમાન હોય, ગમે એ વસ્તુનો આપણે ખાલી વર્તમાનમાં જીવીએ અને ભૂત અને ભવિષ્ય ન જોઈએ તો આપણું કોઈ વસ્તુનું નિર્માણ ન થાય, ન આપણે જીવનમાં આગળ વધી શકીએ. ગમે એ માણસ વ્યાપાર કરતો હોય તો એને એનું ભૂતકાળનો ખ્યાલ હોય કે મેં ભૂતકાળમાં આવી રીતે કર્યું છે, આટલો આમાં પૈસો લગાડ્યો છે અને અહીંયા મને લાભ થયો હતો, અહીંયા નુકસાન થયો હતો. એ ભૂતના હિસાબે એનું વર્તમાન છે. અને એનો આગળનો ભવિષ્યનો એનો ખ્યાલ છે કે ભવિષ્યમાં મારે અહીંયા સુધી પહોંચવું છે. તો આ જ આપણે ગમે એ વસ્તુ, ગમે એ ક્ષેત્રમાં આપણે જ્યારે નવા ક્ષેત્રમાં પ્રવેશ કરીએ તો આપણે ભૂત, ભવિષ્ય અને વર્તમાનથી એ જે ક્ષેત્રોનું બધું જ ધ્યાન આપણા સામર્થ્ય અનુસાર આપણે લઈએ છીએ. તો આ સર્વજ્યતાનું બીજ છે, ભૂત, ભવિષ્ય અને વર્તમાન. હવે આગળ કહેવામાં આવે છે એતદ હિ વર્ધમાનમ યત્ર નિરતિશયમ સર્વજ્ય. હા, હવે ઈશ્વર માટે કહેવામાં આવે છે એતદ હિ વર્ધમાનમ. આ જ્યાં વધતું જાય, શું વધતું જાય? સર્વજ્યતાનું જ્ઞાન. આપણે એક વિષયમાં આ ત્રણેય કાળનો પ્રયોગ કરીને જેટલું ધ્યાન કરીએ છીએ, હવે આ જ્ઞાન જ્યાં સુધી વધતું જાય આપણી સીમાથી પણ ઘણું આગળ જાય. આપણી જેટલી બુદ્ધિ હોય, આપણી જેટલી નોલેજ હોય એના કરતાં પણ ઘણું આગળ જાય છે. આપણા કરતાં જે આ ક્ષેત્રમાં આગળ હોય એ વધારે સારું વિચારી શકે છે. એનાથી જે આગળ હોય એ વધારે સારું વિચારી શકે છે. એના કરતાં જે વૈજ્ઞાનિક હોય એ વિષયમાં એ હજી આના કરતાં પણ વધારે વિચારી શકે છે, જાણી શકે છે. પણ એ વૈજ્ઞાનિકથી પણ આગળ જ્યાં એની પરાકાષ્ઠા હોય, વધતું જ્યાં છેલ્લી સીમા સુધી આવી જાય એને કહેવાય નિરતિશય. એ જ ઈશ્વર છે, એ જ ઈશ્વરનું સર્વજ્યતાનું જ્ઞાન છે. આ વસ્તુ સમજજો. સર્વજ્યના બીજનું જ્ઞાન થવું એટલે સર્વજ્ય એટલે આપણે બધી વસ્તુનું જ્ઞાન કરીએ છીએ ત્રણેય કાળના હિસાબે, પણ આ જ્ઞાન વધતું જેની અંતિમ સીમા છે, લાસ્ટ સીમા છે, ત્યાં સુધી વધતું જાય અને અંતિમ સીમા આવી જાય. અને અંતિમ સીમા છે ત્યાં જ ઈશ્વર. એ અંતિમ સીમાને કોણ જાણી શકે છે? ઈશ્વર જાણી શકે છે. દાખલા તરીકે હું તમને કહું કે આ સંસારની અંદર જેટલા માણસો છે એ માણસોની અંદર એની મનમાં શું હાલે છે એ આપણને કોઈને ખબર હોય?
હા, કોઈ મનોવૈજ્ઞાનિક હોય એની સામે 10 માણસો બેસાડી દો, એ થોડીક વાર જોઈને કહેશે તમને કે આના મનની અંદર આવો વિચાર હાલે છે. એનું મોઢું ને એનો ચહેરા ને એની વાતચીતથી એ ઓળખી જાય કે આ માણસની અંદર આ વિચાર ચાલે છે. પણ એ કેટલાને જાણી શકે છે એક સમયમાં? 10 ને 20 ને. પછી પણ એની સીમા ક્યાં સુધી છે? કરોડો અરબો મનુષ્યની સીમા છે. કરોડો અરબો મનુષ્યના મનમાં શું ચાલી રહ્યું છે એ ઈશ્વર જાણી શકે છે. તો તમે સીમા વિચારી શકો છો. એક મનોવૈજ્ઞાનિક મોટામાં મોટો છે આપણા બધા મનુષ્ય વચ્ચે, સારામાં સારો મનોવૈજ્ઞાનિક, એ બીજાના મનના વિચારોને જાણતો હોય, એ કેટલાને એકસાથે જાણી શકે? થોડાકને. પણ એની જે સીમા છે બધાને એકસાથે જાણવું એ ઈશ્વર કરી શકે છે. અંતિમ સીમા છે જેને કહેવાય. તેવી જ રીતે આપણે બધા જ ક્ષેત્રમાં વિચારી શકીએ છીએ. જે અંતિમ સીમા છે એની મનુષ્ય તો એની આજુબાજુ પણ નથી, હાવ થોડોક છે. એ બધું જ જેને એક સાથે જણાતું એ સમુચ્ચય રૂપમાં પ્રત્યેક વસ્તુનું પણ એને જ્ઞાન છે, પ્રત્યેક માણસની અંદર શું ચાલે છે એ પણ ખબર છે, અને આખા સંસારની અંદર જેટલા માણસો છે એ બધા માણસોના મનની અંદર શું ચાલે છે એ પણ એને જ્ઞાન છે. વૃક્ષના એક ફળની પણ સંરચનાનું એને જ્ઞાન છે, અને વૃક્ષના બધા ફળોનું પણ એને જ્ઞાન છે. આખા સંસારની અંદર જેટલા પણ વૃક્ષો પર ફળ છે એની સંરચનાનું પણ એને એક સાથે જ્ઞાન થાય છે. જે વૈજ્ઞાનિક હોય એ એક વૃક્ષમાં શોધ કરશે, એક વૃક્ષની અંદર જે વૃદ્ધિ થાય છે એને જોશે, એમાં વર્ષો સમય કાઢશે કે આ ફળ આવી રીતે વધે છે, અને પછી એમાંથી ઘણા બધા પ્રયોગો એ કરે છે. પણ ઈશ્વરને એક સાથે સારા સંસારનું જ્ઞાન છે. આગળ કહેવામાં આવે છે, અસ્થિ કાષ્ઠા પ્રાપ્તિ સર્વજ્ય બીજસ્ય શા અતિશયત્વાદ પરિમાણવત ઇતિ. હવે કહેવામાં આવે છે કે જે સર્વજ્ય બીજ છે ને, સર્વજ્યતાનું બીજ, એની કાષ્ઠા પ્રાપ્તિ છે એટલે સમાપ્તિ છે, એક સીમા છે. ગમે એ સર્વજ્યતાનું જ્ઞાન હોય, ક્ષેત્ર હોય, એની એક સીમા છે. આપણે એમ હમણાં કીધું ને પહેલાં કે ઈશ્વરને છેલ્લી સીમા સુધી દરેક વસ્તુનું જ્ઞાન હોય એટલે ઈશ્વર સર્વજ્ય છે. તો અહીંયા એ કહેવામાં આવે છે કે સર્વજ્ય જે બીજ છે, બધા ક્ષેત્રોની જે નોલેજ છે, આખું જ્ઞાન છે, જે ક્ષેત્રનું, જે વસ્તુનું, જે પદાર્થનું, એનું જે સંપૂર્ણ જ્ઞાન છે એની એક કાષ્ઠા પ્રાપ્તિ હોય, એની એક અંતિમ મોટી સીમા હોય છે. એ કેમ ખબર પડે એ સીમા છે? તો બોલે સાતિશયત્વાદ પરિમાણવત ઇતિ. આને એક દાખલાથી સમજાવવામાં આવે છે. જેમ પરિમાણથી આપણે એક ફૂગો લઈ, ફૂગોને આપણે ફૂગામાં હવા ભરીએ તો એને એક પરિમાણ થાય કે આટલામાં. મોટો ફૂગો હોય તો આટલામાં. આપણે કે આ ભવન, આ મકાન બનેલું છે તો એનું એક પરિમાણ હોય કે આટલામાં બનેલું છે. તો સીમા હોય છે, દરેક વસ્તુની એક સીમા હોય છે. આપણે જે વસ્તુનું ધ્યાન કરીએ છીએ એ વસ્તુની એક સીમા હોય છે, એની જ્ઞાનની એક સીમા હોય છે. પણ એમાંથી આપણે કેટલું જાણીએ છીએ આપણા ઉપર છે. લેકિન એ વસ્તુનું સંપૂર્ણ જ્ઞાન, સાતિશય અંતિમ અવધિ સુધી જે જ્ઞાન છે, છેલ્લી લાઈન સુધી એમ કહી શકીએ, છેલ્લી લાઈન સુધી જે એ વસ્તુનું, એ ક્ષેત્રનું જે જ્ઞાન છે એ ઈશ્વરને થાય છે. એટલે કોઈ દિવસ એમ નહીં સમજવાનું કે આ જે સર્વજ્યતાનું જે બીજ છે એ નિતાંત છે, કઈ દી સમાપ્ત થતું જ નથી, એવું નથી. બધા જ સર્વજ્યતાનું બીજનું એક કાષ્ઠા પ્રાપ્તિ છે. અને જે કાષ્ઠા પ્રાપ્તિ, કાષ્ઠા મતલબ અત્યંત પ્રાપ્તિ, છેલ્લી પ્રાપ્તિ, છેલ્લું જ્ઞાન, એ જ ઈશ્વરને થાય. એ જ્યાં કાષ્ઠા પ્રાપ્તિ છે ત્યાં જ ઈશ્વરની પહોંચ છે, ગમે એ ક્ષેત્રમાં. આગળ એ જ વાક્ય કહેવામાં આવે છે, યત્ર કાષ્ઠા પ્રાપ્તિર જ્ઞાનસ્ય સ સર્વજ્ય. જ્યાં કાષ્ઠા પ્રાપ્તિ છે, ગમે એ ક્ષેત્રમાં, ગમે એ વિષયમાં કાષ્ઠા પ્રાપ્તિ એટલે અતિરિક્ત પ્રાપ્તિ, અત્યંત છેલ્લી જે પ્રાપ્તિ છે, છેલ્લું જે નોલેજ છે, છેલ્લું જે જ્ઞાન છે, એ કોને થાય છે? ઈશ્વરને. એનું નામ જ આપણે કઈ, ઈશ્વર કેવો છે? સર્વજ્ય છે, બધું જાણે છે, છેલ્લી સીમા સુધી જાણે છે, છેલ્લી લાઈન સુધી એને બધી વસ્તુની ખબર છે. ક્યાંય પણ થોડુંક પણ ઓછું નથી રહેતું. સચ પુરુષ વિશેષ ઇતિ. એને જ આપણે કહી છે પુરુષ વિશેષ ઈશ્વર. હવે આગળની આ પંક્તિ સમજવાનો પ્રયાસ કરજો. આપણે પાછળ ભણ્યા થાય એની સાથે આ જોડાયેલી પંક્તિ છે. આ પંક્તિમાં કહેવામાં આવે છે, સામાન્ય માત્રોપસંહારે ચ કૃતોપક્ષયમ અનુમાનમ ન વિશેષ પ્રતિપત્તૌ સમર્થમ ઇતિ. હવે અહીંયા એમ કહેવામાં આવે છે કે અનુમાનમ,
અનુમાન પ્રમાણ છે એનાથી ગમે એ વસ્તુ, કાર્યક્ષેત્ર, ગમે એ વસ્તુની સામાન્ય એનું જ્ઞાન થાય છે. કેવું થાય છે? સામાન્ય માત્ર ઉપસંહારે. તો અનુમાન પ્રમાણ કેનું જ્ઞાન કરાવે છે? વસ્તુનું સામાન્ય સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. અને પછી શું થાય છે? કૃતોપક્ષયમ. જેમ સામાન્યનું જ્ઞાન થઈ જાય, સામાન્ય સ્વરૂપનું જ્ઞાન થઈ જાય, તેમ અનુમાન પ્રમાણ નષ્ટ થઈ જાય છે. તો આપણે પાછળ ભણ્યા હતા, મેં ત્યાં તમને ભણાવ્યું હતું કે અનુમાન પ્રમાણ છે, અનુમાન પ્રમાણની અંદર વસ્તુના કયા સ્વરૂપનું જ્ઞાન થાય છે? ખ્યાલ છે કોઈને? પાછળ મેં આપણે જ્યાં આપણે પ્રમાણ વૃત્તિની અંદર આપણે જ્યાં ભણ્યા હતા ત્યાં આવ્યું હતું, આ વિષય આવ્યો હતો કે અનુમાન પ્રમાણથી આપણે વસ્તુનું સામાન્ય સ્વરૂપનું જ્ઞાન થાય છે. ન વિશેષ પ્રતિપત્તૌ સમર્થ. અનુમાન પ્રમાણ છે એ વિશેષ સ્વરૂપનું, વિશેષ જ્ઞાનનું આપણને જ્ઞાન કરાવે, વિશેષનું જ્ઞાન કરાવે એટલું સામર્થ્ય અનુમાન પ્રમાણમાં નથી. આ શા માટે આ વાક્ય અહીંયા કહેવામાં આવ્યું? કે અત્યાર સુધી જે આપણે જાણીએ છીએ ને એ બધું અનુમાનથી આપણે ઈશ્વરને જાણવાનો પ્રયાસ કરીએ છીએ. કે અનુમાનથી આપણે ઈશ્વરને જાણશું તો એનું ઈશ્વરનું સામાન્ય સ્વરૂપનું આપણને જ્ઞાન થશે. પુરુષ વિશેષ જે અહીંયા કહેવામાં આવે છે, પુરુષ વિશેષ છે, એને આપણે અનુમાન પ્રમાણથી નહીં જાણી શકીએ. ઈશ્વરનું જ્ઞાન કોઈ દિવસ અનુમાન પ્રમાણથી ન થઈ શકે. હા, ઈશ્વરના સામાન્ય સ્વરૂપનું થોડું મોડું આપણને જ્ઞાન થઈ જશે. ઈશ્વરનું વિશેષ સ્વરૂપનું જ્ઞાન यदि આપણે કરવું હોય તો શું કરી શકીએ આપણે? તો એના માટે આગળ કહેવામાં આવે છે તસ્ય સંજ્ઞાદિ વિશેષ પ્રતિપત્તિર આગમતઃ પર્યન્વેષ્યાઃ. તો અહીંયા શું કહેવામાં આવે છે? તસ્ય, તસ્ય કસ્ય? ઈશ્વરસ્ય. ઈશ્વરનું સંજ્ઞાદિ વિશેષ જ્ઞાન, પ્રતિપત્તિ, આગમતઃ. આગમત એટલે આગમ પ્રમાણથી. તો ઈશ્વરનું યદિ આપણે જ્ઞાન કરવું હોય તો કયા પ્રમાણનો પ્રયોગ કરવો પડે? આગમ પ્રમાણનો આપણે પ્રયોગ કરવો પડે. આગમ પ્રમાણથી ઈશ્વરની વિશેષ પ્રતિપત્તિ થાય, વિશેષનું જ્ઞાન થાય. વિશેષ એટલે શું? વિશેષ એટલે સંજ્ઞાદિ વિશેષ. સંજ્ઞાદિ વિશેષ એટલે શું? ઈશ્વરના નામ ઘણા બધા છે. એ માન્ય આપણે કઈ ઈશ્વર સર્વવ્યાપક છે, ઈશ્વર સર્વશક્તિમાન છે. આપણે એક શબ્દ છે સંજ્ઞા, સર્વવ્યાપક. હવે આ સર્વવ્યાપક એટલે શું? એ વિશેષનું આપણે ધ્યાન કરવું હોય, આ સમજવાનો પ્રયાસ કરશો. ધ્યાનથી સાંભળજો. એક ઈશ્વરનું નામ છે સર્વવ્યાપક, આ થઈ ગઈ એની સંજ્ઞા. પણ હવે એનું આપણે વિશેષનું ધ્યાન કરવું હોય, સર્વવ્યાપક એટલે શું? તો એના માટે આગળ કહેવામાં આવ્યું છે આગમતઃ પર્યન્વેષ્ય. આગમ પ્રમાણનો પ્રયોગ કરવાનો. આગમ પ્રમાણ એટલે શું? શબ્દ પ્રમાણનો. શબ્દ પ્રમાણ એટલે શું? જે વેદાદિ સત્ય શાસ્ત્રોની અંદર ઈશ્વરના જે નામો છે, ઈશ્વરની જે સંજ્ઞાઓ છે, એનું વિશેષ ત્યાં વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. જ્યારે આપણે એ આગમ પ્રમાણનો પ્રયોગ કરીએ, એ શાસ્ત્રોને વાંચીએ, એ શાસ્ત્રોને આપણે સમજવાનો પ્રયાસ કરીએ, એનું ચિંતન મનન કરીએ, તો ઈશ્વરની જે સંજ્ઞાઓ છે, ઈશ્વરના જે નામ છે, એ નામથી ઈશ્વર સુધી આપણે પહોંચી શકીએ. એટલે ઈશ્વરનું આપણને વિશેષ પ્રતિપત્તિ થાય, ઈશ્વરનું વિશેષ જ્ઞાન થાય. તો ઈશ્વરનું અનુમાન પ્રમાણથી કોઈ દિવસ પુરુષ વિશેષને આપણે ન જાણી શકીએ. यदि ઈશ્વરને આપણે સમજવો હોય, ઈશ્વરને આપણે જાણવો હોય, પુરુષ વિશેષ ઈશ્વરને આપણે સરખી રીતે એના સ્વરૂપને જાણવું હોય તો આગમ પ્રમાણનો આપણે પ્રયોગ કરવો પડે. આગમ પ્રમાણ એટલે આપણે શાસ્ત્રો વાંચવા પડે. અને એમાં પણ વેદાદિ સત્ય શાસ્ત્રો છે, જે ઋષિકૃત શાસ્ત્ર છે, જે પતંજલિ, જેમાં યોગ દર્શન કહ્યું, કણાદ છે, એમાં મહર્ષિ દયાનંદ છે, જૈમિની છે, એવા ઘણા બધા ઋષિઓ થયા છે. એ ઋષિઓના જે શાસ્ત્રો છે, જેની અંદર ઈશ્વરને સમજાવવામાં આવ્યો છે, એના નામ, એની સંજ્ઞા સાથે એનું વર્ણન કરવામાં આવ્યું છે કે આ ઈશ્વરનું સર્વવ્યાપક નામ શા માટે છે, ઈશ્વર સર્વશક્તિમાન કઈ રીતે છે. તો એ આપણે આગમ પ્રમાણથી એટલે વેદાદિ સત્ય શાસ્ત્રોથી જ એ વિશેષ જ્ઞાનને પ્રાપ્ત કરી શકીએ છીએ. તસ્ય આત્મ અનુગ્રહણ અભાવે અપી ભૂતાનુગ્રહ પ્રયોજનમ. હવે અહીંયા શું કહેવામાં આવે છે? અહીંયા એમ પૂછવામાં આવે છે કે આ આખો જે સંસાર બનાવ્યો છે, આ ઈશ્વરે કોના માટે બનાવ્યો છે? તો અહીંયા કહેવામાં આવે તસ્ય આત્મના અનુગ્રહણ અભાવે અપી. મતલબ આત્મગ્રહણ, મતલબ ઈશ્વરે આ બધો જેટલો સંસાર બનાવ્યો છે,
આ એટલા બધા જે ઉપકાર કરે છે એ પોતા માટે કાંઈ નથી કરતો. આપણે ગમે એ કરતા હોય, ઘરમાં કામ કરતા હોય, ગમે આપણે નોકરી કરતા હોય, વ્યાપાર કરતા હોય, તો આપણે ત્યાં આપણો સ્વાર્થ હોય, આપણે માટે કરતા હોય. આપણે દાન પણ આપતા હોય ગમે ત્યાં પણ આપણને ઈચ્છા હોય કે મને યશ મળે. મને આનું યશની ઈચ્છા ન હોય તો આપણે ઈચ્છા હોય કે મને આનું પુણ્ય મળે. તો ગમે એ આપણો કંઈક સ્વાર્થ હોય પાછળ, આપણે જે માણસ કરતો હોય. પણ ઈશ્વર આટલી મોટી સૃષ્ટિ બનાવી છે, બધાની ખાવાની વ્યવસ્થા કરી છે, બધાને પીવા માટે છે, એટલા બધા અનંત ઉપકારો ઈશ્વર આ બધા પ્રાણીઓ પર કરે છે. કેના માટે કરે છે? તો બોલે પોતા માટે નથી કરતો. તો એ જ અહીંયા કહેવામાં આવ્યું છે, તસ્ય આત્મ અનુગ્રહણ અભાવે અપી. પોતાનું અહીંયા કોઈ ઈચ્છા નથી, પોતાનો કોઈ સ્વાર્થ નથી. તો શેના માટે કરે છે? ભૂતાનુગ્રહ પ્રયોજનમ. આ આખો સંસાર કેના માટે બનાવ્યો છે? તો બોલે ભૂતો માટે. ભૂત એટલે આ સમસ્ત પ્રાણી જગત માટે આ અનુગ્રહ કરેલો છે. આ બધા ઉપકારો, આ બધો જ સંસાર પ્રાણીના કલ્યાણ માટે કરવામાં આવ્યો છે. હવે આ પ્રાણીના કલ્યાણ માટે કઈ રીતે કરવામાં આવ્યો છે એના માટે આગળ કહેવામાં આવે છે, જ્ઞાન ધર્મોપદેશેન કલ્પ પ્રલય મહાપ્રલયેષુ સંસારિણઃ પુરુષાન ઉદ્ધરયિષ્યામિ ઇતિ. હવે ઈશ્વર શું સંકલ્પ કરે છે કે જ્ઞાન ધર્મોપદેશેન, જ્ઞાનથી અને ધર્મથી. તો વેદાદી જે સત્યશાસ્ત્રો છે, વેદ છે, એની અંદર જ્ઞાન છે અને ધર્મનો ઉપદેશ છે. જ્ઞાન એટલે શું અને ધર્મ એટલે શું? ધર્મ એટલે કર્તવ્યો, જ્ઞાન એટલે એ વિષયક જ્ઞાન. દાખલા તરીકે બ્રાહ્મણ કોને કહેવાય? તો આવા લક્ષણો હોવો જોઈએ, આ કાર્ય કરતો હોય એને બ્રાહ્મણ કહીએ. એના ધર્મ શું છે? તો બ્રાહ્મણના કર્તવ્યો શું છે? એને કહેવાય ધર્મ. એક છે વસ્તુનું સ્વરૂપ અને એક છે વસ્તુનું કાર્યક્ષેત્ર, એને કરવું શું. આ વસ્તુ સમજવાનો પ્રયાસ કરજો. જ્ઞાન અને ધર્મ. તો વેદની અંદર ઈશ્વરે જ્ઞાન અને ધર્મનો ઉપદેશ કર્યો છે. જ્ઞાન એટલે એ જે વસ્તુ યા કાર્ય છે એનું સ્વરૂપનું વર્ણન, અને પછી એનું કર્તવ્ય, કાર્ય, ક્રિયાન્વિત કેવી રીતે થાય એનું ધર્મનો ઉપદેશ, એને કહેવાય ધર્મોપદેશ. કલ્પ પ્રલય મહાપ્રલયેષુ સંસારિણઃ પુરુષાન. કલ્પ પ્રલય અને મહાપ્રલય સુધી આ સંસારી મનુષ્યનું મેં ઉદ્ધાર કરું એવી ભાવનાથી ઈશ્વરે આ સંસારની રચના કરી છે. સમસ્ત પ્રાણી જગતના કલ્યાણ માટે આ સંસારનું રચન કર્યું છે. આમાં ઈશ્વર પોતા માટે કાંઈ અનુગ્રહ નથી કરતો, એને કોઈ સ્વાર્થ નથી, એની કોઈ કામના નથી. માત્ર આ સમસ્ત પ્રાણી જગતના કલ્યાણ માટે જે બધા ઉપકારો કરે છે. અને ક્યાં સુધી કરે છે? કલ્પ પ્રલય અને મહાપ્રલય. આ બે શબ્દો નવા છે, એને સમજવાનો પ્રયાસ કરજો. કલ્પ પ્રલય એટલે શું અને મહાપ્રલય એટલે શું? કલ્પ પ્રલય એટલે ખંડ પ્રલય, મહાપ્રલય એટલે અંતિમ જે પ્રલય કહેવાય. તો આ જે સંસાર બન્યો છે, એક ચતુર્યુગી હોય, એની પછી 1000 ચતુર્યુગી, એક મન્વંતર, એ રીતની જે આ આખી એક સૃષ્ટિની જે આયુ છે, એ સૃષ્ટિની આયુની વચ્ચે કલ્પ પ્રલય થતા હોય, પછી મહાપ્રલય થતો હોય. કલ્પ પ્રલય એટલે ખંડ પ્રલય. ખંડ પ્રલય એટલે કઈ રીતે? કે અગ્નિ, વાયુ, આ જે પંચ મહાભૂત છે, જળ છે, અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી, અગ્નિ, વાયુ, જળ અને આકાશ, પાંચ. આ પંચ મહાભૂત છે. તો કલ્પ પ્રલયની અંદર શું થાય? ગમે એક મહાભૂતનો વિનાશ થાય. દાખલા તરીકે ખાલી જળનો વિનાશ કરી દીધો, જળ. બાકી બધા 4 તત્વ છે, ચારો મહાભૂત છે, લેકિન ખાલી જળને આ સંસારથી હટાવી દીધું, જળનો વિનાશ થઈ ગયો, જળ છે જ નહીં. તો આવી સ્થિતિમાં પણ શું થાય? સંસારનો પ્રલય થઈ જાય, બધા પ્રાણી નો રહીએ. પછી ત્યાંથી જ નવી સૃષ્ટિનું પાછું નિર્માણ થાય, પાછું જળ આવે. તેવી જ રીતે ખંડ પ્રલય, એક સૃષ્ટિમાં જળનું હોય તો આગળમાં પૃથ્વીનું હોય, એમ અલગ અલગ તત્વોનું કરતાં કરતાં ખંડ પ્રલય થતું હોય. અને મહાપ્રલયની અંદર આ સમસ્ત સંસારનો પ્રલય થતો હોય, એની અંદર કોઈ વસ્તુ ન રહેતી હોય, એને કહેવાય મહાપ્રલય. તો આ કલ્પ પ્રલય અને મહાપ્રલય સુધી આ પ્રાણી જેટલા રહેવાના છે સંસારની અંદર, એ સમસ્ત પ્રાણીઓને, સમસ્ત મનુષ્ય માટે જ્ઞાન અને ધર્મનો ઉપદેશ કરે છે. અને શા માટે કરે છે? પુરુષાન ઉદ્ધરયિષ્યામિ. આ સંસારમાં જેટલા મનુષ્ય છે હું એનો ઉદ્ધાર કરીશ, એના માટે ઈશ્વર
ક્રિયાશીલ છે. તથા ચ ઉક્તમ, આ અનુસાર એક શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. તથા ચ ઉક્તમ એટલે એક જગ્યાએ આવું વચન કહેવામાં આવ્યું છે. શું વચન કહેવામાં આવ્યું છે? આદિ વિદ્વાન નિર્માણ ચિત્તમ અધિષ્ઠાય કારુણ્યાત ભગવાન પરમર્ષિ આશુરયે જિજ્ઞાસમાનાય તંત્રમ પ્રોવાચે ઇતિ. અહીંયા શું કહેવામાં આવે છે કે આદિ વિદ્વાન, આપણે કહીએ ને એક શબ્દ પ્રસિદ્ધ છે લોકમાં, આદિગુરુ. આદિગુરુ એટલે બધા ગુરુઓમાં જે બધા કરતાં જે પહેલો ગુરુ હોય એને કહે આદિગુરુ. તેમજ આ સંસારની અંદર અત્યાર સુધી જેટલા પણ વિદ્વાનો થયા છે એ બધાથી જે પહેલો વિદ્વાન તો આદિ વિદ્વાન એ કોણ છે? ઈશ્વર છે. પહેલામાં પહેલો વિદ્વાન છે ઈશ્વર છે. પહેલામાં પહેલો જે ગુરુ છે એ ઈશ્વર છે. એના પછી ઈશ્વરે જે વેદનું જ્ઞાન આપ્યું, એ વેદના જ્ઞાનથી આગળ 4 ઋષિ થયા વિદ્વાનો. એ ઋષિઓએ પછી આગળ જ્ઞાન આપ્યું, અન્ય ઋષિ સુધી પહોંચ્યું. એ વિદ્વાન થયા પછી વેદના જ્ઞાનનું અલગ અલગ રૂપમાં વિસ્તાર થતો ગયો. અને એ 2 પ્રકારના કાવ્ય છે. ઈશ્વરનું જે કાવ્ય છે વેદરૂપી કાવ્ય એ 2 પ્રકારનું છે. એક દૃશ્ય કાવ્ય અને એક શ્રવ્ય કાવ્ય. દૃશ્ય કાવ્ય એટલે આ જે આખું આપણને જગત દેખાય છે આ ઈશ્વરનું કાવ્ય છે. અને શ્રવ્ય કાવ્ય એટલે વેદ. આ બંને જોડાયેલા છે. આ બંનેમાં કોઈ દિવસ વિરોધ ન હોય. આ વસ્તુ ધ્યાનથી સમજજો. દૃશ્ય કાવ્ય અને શ્રવ્ય કાવ્ય. દૃશ્ય આપણે એમ સમજી શકીએ કે ગમે એ વસ્તુ આપણે લેતી મોબાઈલ, એની સાથે જે મેન્યુ આવે, મેન્યુ કાર્ડ, તેવી જ રીતે આ સંસારનું મેન્યુ કાર્ડ આ વેદ છે. જેવું આપણને સંસારમાં મળશે એવું જ વેદમાં મળશે, અને જેવું વેદમાં લખેલું હશે એવું જ સંસારમાં મળશે. આદિ વિદ્વાન નિર્માણ ચિત્તમ અધિષ્ઠાય, જે આપણું ચિત્ત છે, જે આપણી બુદ્ધિ છે એનું નિર્માણ કરીને, આ ચિત્તનું નિર્માણ કોને કર્યું? આપણે મોક્ષ સુધી કયા સાધનથી પહોંચી શકીએ? ચિત્ત વગર આપણે મોક્ષ સુધી ન પહોંચી શકીએ. અને એમ કહેવામાં આવે છે વેદાદી સત્ય શાસ્ત્રોની અંદર કે આપણી જે બુદ્ધિ છે ને, બુદ્ધિ એ ભગવાને એટલી સૂક્ષ્મ અને એટલી શક્તિશાળી બનાવેલી છે કે આ બુદ્ધિની અંદર 4 વેદોને સ્થાપિત કરવાનું સ્થાન છે. તો આવું સૂક્ષ્મ અને આવું શક્તિશાળી ચિત્તમ, નિર્માણ ચિત્તમ અધિષ્ઠાય, જેની અંદર સારું જ્ઞાન આવી શકે એવું ચિત્તને બનાવીને, કારુણ્યાત, કરુણાથી, ઈશ્વર કેવો છે? કરુણામય છે. કરુણાથી ભગવાન પરમર્ષિ, આ જે ભગવાન છે પરમ ઋષિ છે, ઋષિઓનો જે ઋષિ છે, પરમ ઉચ્ચતમ છેલ્લો ઋષિ છે. ઋષિ કહેવાય તત્વવેતા, અને તત્વવેતાને ઋષિ કહેવાય. ઈશ્વરને બધા જ તત્વનું જ્ઞાન છે એટલે બધા ઋષિઓનો પણ જે ઋષિ છે પરમ ઋષિ છે. આસુરયે જિજ્ઞાસમાનાય, જિજ્ઞાસમાનાય આસુરયે, આ શબ્દ ધ્યાનથી સમજજો. જે જિજ્ઞાસમાન, જેની ઈચ્છા છે, જાણવાની ઈચ્છા છે, એવા અસુરી માટે આ વેદનું કથન, એને વેદનું જ્ઞાન આપ્યું છે. અસુરી એટલે શું? કોઈ શબ્દ સાંભળ્યો છે? અસુરી શબ્દ? અસુર શબ્દ તો બધાએ સાંભળેલો હશે. અસુરના જે પુત્ર હોય ને, અસુરનો જે પુત્ર એને કહેવાય અસુરી. અસુરસ્ય પુત્રમ અસુરી. અસુર એટલે કોણ? અસુર એટલે પરમાત્મા. અત્યારે લોકની અંદર અસુર રાક્ષસ માટે પ્રસિદ્ધ થઈ ગયું છે. અસુર શબ્દના 2 અર્થ હોય છે. એક હોય છે રાક્ષસ અને બીજો હોય છે ઈશ્વર. કઈ રીતે? અસુર શબ્દનું જ્યારે આપણે એમ કહીએ ને, આપણે રાક્ષસ અર્થમાં જ્યારે પ્રયોગ કરીએ ને ત્યારે એનું નિર્વચન થાય ન સુરઃ અસુર. આ ધ્યાનથી સમજજો. સુર કહેવાય દેવતાને. સુર કોને કહેવાય? દેવતા. ન સુરા અસુરઃ, જો દેવ નથી અર્થાત જે રાક્ષસ છે એને અસુર. અને બીજું જે વ્યુત્પત્તિ છે એ મહત્વની છે. અને વેદની અંદર અસુર શબ્દનો બહુ જ પ્રયોગ છે. પરમાત્માની અંદર ઘણી જગ્યાએ નામ આવે છે અસુર. અને ત્યાં અસુર શબ્દનો કઈ રીતે, શા માટે ઈશ્વરને અસુર કહેવામાં આવે છે? તો સંસ્કૃત આ અસુર શબ્દની અંદર 2 શબ્દ છે, અસુ અને ર. અસુ શબ્દનો શું અર્થ હોય? તમે સાંભળ્યો હશે અસુ. અસુ શબ્દનો અર્થ હોય પ્રાણ. શું હોય? અસુ શબ્દનો અર્થ હોય પ્રાણ. અને અસુરાતિ, જે પ્રાણને દેતું હોય. રા દાને ધાતુ છે વ્યાકરણની અંદર. રા ધાતુનો અર્થ હોય જે દે છે. અસુરાતિ, જે પ્રાણોને દે છે, જે પ્રાણદાતા છે, એનું નામ અસુર છે.
આ બધાને સમજમાં આવ્યું અસુર શબ્દનો અર્થ? અને વેદમાં બહુ પ્રયોગ છે, એટલે કોઈ દી કન્ફ્યુઝ નહીં થતા કે અસુર શબ્દનો ખાલી રાક્ષસ જ અર્થ થાય. રાક્ષસ અર્થ ક્યારથી આવ્યો? જ્યારે પુરાણ ને આ પછી આગળના બધાય અનાર્ષ શાસ્ત્રો બન્યા એ પછી અસુર રાક્ષસ માટે પ્રયોગ થવા માંડ્યો. નકર વેદાદિ સત્ય શાસ્ત્રોની અંદર જે અસુર શબ્દ છે એ પરમાત્મા માટે છે, જે દેવતાઓનો દેવતા છે. અસુ રાતિ, અસુ અર્થાત પ્રાણ, રાતિ અર્થાત જે દેવાવાળો છે, જે પ્રાણદાતા છે એનું નામ અસુરી છે અને એના આપણે સંતાનો છે. આપણા પાસે પ્રાણ છે, ઈશ્વર પ્રાણદાતા છે, ઈશ્વરને આપણે પ્રાણ આપ્યા, આપણે ઈશ્વરના સંતાનો છે એટલે આપણે કહેવાય અસુરી. અને આપણામાંથી આ અસુરીમાંથી જે જિજ્ઞાસા માનાય, જેને જાણવાની ઈચ્છા હોય કે હું આ કંઈક વિષયનું વસ્તુનું ધ્યાન કરું, તો એના માટે ઈશ્વરે તંત્રમ પ્રવોચ, તંત્રમ એટલે તંત્રને કીધું, તંત્ર એટલે વેદરૂપી તંત્રને પ્રવોચ કીધું છે, એનું ધ્યાન આપ્યું છે. તો આ બધાને સ્પષ્ટ થયો આ સૂત્ર? આમાં કોઈને કંઈ પૂછવું હોય, કંઈ અસ્પષ્ટતા હોય તો પૂછી શકો છો. જી નરેશભાઈ. નમસ્તે આચાર્યજી. નમસ્તે જી. આચાર્યજી, આ અસુર શબ્દ છે એમાં પ્રાણદાતા શબ્દ બરોબર, એવો જ એક શબ્દ છે રાક્ષસ. તો રાક્ષસનો શબ્દ કઈક સારું થાય છે એમ કે રક્ષા કરવા વાળો કે એવું કઈ થાય છે એવું મેં સાંભળેલું છે. રક્ષ એવ રાક્ષસ, હા એ પણ આવે. રક્ષ એવ, એમાં પણ બે વિગ્રહ થાય છે. એમાં પણ એ આગળ આવશે ને ત્યારે આપણે એના ઉપર વિચાર કરશું. રાક્ષસ શબ્દના બે અર્થ હોય છે, પણ એ શબ્દ રાક્ષસ શબ્દનો જે પ્રયોગ છે ને વેદની અંદર ઓછો છે, પણ બે નિર્વચન એના પણ થાય છે. પણ અસુર શબ્દનો પ્રયોગ વેદાદિ શાસ્ત્રોમાં ઘણો કરેલો છે. ઘણા બધા મંત્રોમાં અસુર શબ્દ આવશે, એટલે એ આપણે ધ્યાન રાખવાનું, ત્યાં પરમાત્મા વાચક છે. બીજો એક પ્રશ્ન હતો કે જે કલ્પ પ્રલય છે, કલ્પ પ્રલય, એક વખત હું રાક્ષસનું બતાવી દઉં. રાક્ષસ શબ્દના બે અર્થ કઈ રીતે હોય? એક તો હોય રક્ષતી ઇતિ રાક્ષસ, જે રક્ષા કરતો એનું નામ રાક્ષસ છે. ધ્યાનથી સાંભળજો નરેશભાઈ. રક્ષતી ઇતિ રાક્ષક, જે રક્ષા કરનાર હોય એનું નામ રાક્ષસ, એટલે ઈશ્વર, સારો વ્યક્તિ. અને બીજો અર્થ છે યસ્માત રક્ષતી, જેનાથી રક્ષા કરતા હોય એનું નામ રાક્ષસ. વસ્તુ સમજમાં આવી ભાઈ? યસ્માત રક્ષતી, જેનાથી આપણે રક્ષા કરતા હોય, આપણે આપણા બાળકની, આપણા સ્વજનોની આપણે રક્ષા કરતા હોય કે ભાઈ આના પાસે નથી જવા દેવો, તો જેનાથી આપણે બચાવ કરતા હોય પોતાનો અને બીજાનો, એને રાક્ષસ કહેવાય. રક્ષતી યસ્માત. બંને નિર્વચન સમજમાં આવ્યા? હાજી હાજી. બીજો શું પ્રશ્ન પૂછતા હતા તમે? બીજો એ પ્રશ્ન હતો કે આ કલ્પ પ્રલયમાં જે તમે કીધું કે અંશતઃ અથવા તો ખંડ પ્રલય, બરોબર? ખંડ પ્રલય કીધું એટલે એમાં કોઈ પણ એક મહાભૂતનો કોઈ પણ એક ક્ષેત્રમાં ઓલો થાય ને? હાજી. કોઈ પણ એક ક્ષેત્રમાંથી એકાદી, ધારો કે જળ છે અથવા તો અગ્નિ છે, કોઈ પણ એક ક્ષેત્રમાંથી ગાયબ થઈ જાય ને એમ ટૂંકમાં, અથવા તો નાશ પામે ને એમ? હા, આખા સંસારમાંથી નાશ પામે. આખા સંસારમાંથી નાશ પામે. હા, માની લો આપણે હવે એમાં પ્રશ્ન શું આવે કે આપણે પૃથ્વીનો જ નાશ થઈ જાય તો શું રહેવાનું છે? હું દાખલા તરીકે કહું, બીજો પ્રશ્ન તમારા મનમાં આવશે, હું એમ કહી કે આખા સંસારમાંથી એક તત્વનો વિનાશ થઈ જાય, પૃથ્વીનો વિનાશ થઈ જાય, તો તમારો બીજો પ્રશ્ન આવશે, મતલબ મનની અંદર એક બીજો પ્રશ્ન ઉત્પન્ન થાય, જ્યારે પૃથ્વી જ નષ્ટ થઈ ગઈ તો બીજા તત્વ રહેશે ક્યાં? એ આકાશની અંદર રહી શકે છે. જળ પણ આકાશની અંદર, અત્યારે આપણે કહીએ ને એક સમુદ્ર પૃથ્વી ઉપર છે ને એક સમુદ્ર આકાશની અંદર છે. અગ્નિ, જળ, વાયુ આ બધું આકાશની અંદર રહે. કે પૃથ્વી તત્વનું નષ્ટ થઈ જાય છતાં પણ આ તત્વો રહેવાના છે, અને પછી પાછું પૃથ્વી તત્વનું નિર્માણ થઈને પાછું સૃષ્ટિ ત્યાંથી ચાલુ થઈ જશે. તેવી જ રીતે અગ્નિનો વિનાશ થઈ જશે. ગમે એ એક મહાભૂતનો વિનાશ થાય તો બધું વિનાશ થવાનો છે. હવે એક વિચારવા જેવું છે કે ખાલી અગ્નિ તત્વનો વિનાશ કરીએ તો શું આપણે જળની અંદર, જે જલની અંદર, સમુદ્રની અંદર જે જીવો છે એ મરી જવાના છે ને? આપણે તો એમ વિચારીએ જલની અંદર રહેવાના, પણ યદિ સૂર્ય ન હોય, આ બધું ન હોય, તો એનું પણ શું કહેવાય, જામી જશે બધું. એટલે ગમે એક તત્વ, ગમે એક મહાભૂત અટી જાય એટલે સંસારનો તો વિનાશ થવાનો છે. પણ બીજી વખત જ્યારે સૃષ્ટિનું નિર્માણ થવાનું તો એ તત્વથી થવાનું છે. આ રીતે હોય.
જી, અને મહાપ્રલય એટલે સમગ્ર ટૂંકમાં પ્રકૃતિ જેની મૂળ અવસ્થા કઈ મૂળ અવસ્થામાં હોય છે? હા, પ્રકૃતિ એના મૂળ અવસ્થા એટલે સત્વ, રજ અને તમ. આ જે કાર્ય જગત છે ને, એમાં કાર્ય જગત તો બધું વિનાશ એમાં થઈ જાય, વિલીન થઈ કારણ જગતમાં વયું જાય. કાર્ય જગત છે એ કારણ જગતમાં સમાહિત થઈ જાય, એટલે કાર્ય જગતનો વિનાશ થઈ જાય, એની મૂળ પ્રકૃતિમાં વહી જાય. જેમ આપણે મૂળ પ્રકૃતિમાં વિલીન થઈ જાય. ઓકે. હા, જેમ આપણે ઘડા હોય, ઘડો એટલે આપણે શું કહેવાય, મટકું, મટકા હોય એટલે આપણે ઘણા વર્ષો પછી ફૂટી જાય કે આપણે એને દરી નાખીએ, પીસી નાખીએ, એ પાછા ધૂળ બની જાય. તેવી જ રીતે એની મૂળ પ્રકૃતિમાં વહી ગયું. તેવી જ રીતે આખો જે આ સંસાર બનેલો છે એ મહાપ્રલયની અંદર મૂળ પ્રકૃતિમાં વહી જાય, જેનાથી બનેલો છે એ તત્વમાં પહોંચી જાય. આની અંદર એક વસ્તુ વિચારવા જેવી છે, પ્રલય, મહાપ્રલય અને જે ખંડ પ્રલય આપણે કહી, આ બંને વસ્તુ છે ને એમાં ઘણી બધી અલગ અલગ વિચારધારાઓ છે. એ આપણે ગમે ત્યારે અલગ અલગ વિદ્વાન હોય ને એમાં થોડાક મતભેદ પણ હોય છે. તો એ વિચારવા ઉપર પણ છે, આપણે વિચારી શકીએ છીએ. થોડું ઘણું આપણા બુદ્ધિ અનુસાર આપણે નિર્ણય કરવો પડશે. અને શાસ્ત્રોમાં પણ થોડોક મતભેદ મળે છે, થોડોક, છતાં પણ વિચારી શકીએ. એમાં મહાપ્રલયમાં વિવાદ નથી કોઈ, મહાપ્રલય બધાને સ્વીકાર્ય છે. લેકિન જે ખંડ પ્રલય છે, અહીંયા શું કહેવામાં આવ્યું હતું, ખંડ પ્રલયનો શબ્દ તો કલ્પ પ્રલય, કલ્પ પ્રલય અને મહાપ્રલય, એમાં થોડોક મતભેદ છે. મહાપ્રલયમાં કોઈ મતભેદ નથી, બધાને સ્વીકાર્ય છે, બધા વિદ્વાનોને, બધા શાસ્ત્રોમાં પણ સ્વીકાર્ય છે. કલ્પ પ્રલયમાં થોડોક જુદો ભેદ મળે છે. પણ આપણે ટૂંકમાં વિચારીને હાલવાનું કે આ સંસારનો ચાહે ખંડ પ્રલય હોય કે મહાપ્રલય હોય, અહીંયા સુધી જેટલી પણ સૃષ્ટિ છે એ ઈશ્વર જ બનાવે છે. અને એ સૃષ્ટિની અંદર જ્ઞાન અને ધર્મનો જે ઉપદેશ છે ઈશ્વર જ કરે છે. આદિ સૃષ્ટિની અંદર વેદના માધ્યમથી એ જ્ઞાન આપે છે, પછી આગળ ક્રમથી વધતું જાય છે, બધા સુધી પહોંચી જાય છે. એ પ્રક્રિયા હોય છે. આગળનું સૂત્ર પણ ઈશ્વર ઉપર જ છે. સ એષ પૂર્વેશામપી ગુરુ કાલેન અનવચ્છેદાત. સ એષ, જેની આપણે ઉપર ચર્ચા કરીએ છીએ, એ જ ઈશ્વર. સ એષ એટલે એ જ ઈશ્વર. પૂર્વેશામપી ગુરુ, અત્યાર સુધીના જેટલા પણ ગુરુ થયા છે, ઋષિઓ થયા છે, એ ગુરુનો પણ ગુરુ છે. પૂર્વેશામપી ગુરુ. કેટલા ગુરુ? માની લો આપણે કદાચ એમ કહીએ કે આપણે આ યોગ દર્શન વાંચીએ છીએ, તો આના ગુરુ કોણ છે યોગ દર્શનના? તો આપણે કહીએ પતંજલિ ઋષિ. એનું વ્યાસ ભાષ્ય વાંચીએ છીએ તો એના ગુરુ કોણ છે? વ્યાસ ઋષિ. એના પણ ગુરુ છે ને, એના આગળના ઋષિ, એના પણ ગુરુ હશે, એના આગળના ઋષિ. એમ જાતા છેલ્લે આપણે પહોંચશું જે આ ચારો વેદનું જેને ધ્યાન આપ્યું હતું, અગ્નિ, વાયુ, આદિત્ય અને અંગીરા, એ આવી જશે, ત્યાં સુધી પહોંચી જશું. અને એ ગુરુનો પણ ગુરુ કોણ છે? પરમ ગુરુ. એને કોને ધ્યાન આપ્યું? જે ચાર ઋષિ હતા એનામાં કોને ધ્યાન સ્થાપિત કર્યું? તો ઈશ્વરે ધ્યાન સ્થાપિત કર્યું. તો સ એષ પૂર્વેશામ આપી ગુરુ. અત્યાર સુધી આ સંસારની અંદર જેટલા પણ ગુરુ થયા છે, ગુરુ એટલે અધ્યાત્મ ગુરુ, જેને આપણને વેદનું જ્ઞાન સુધી આપણે પહોંચાડ્યા હોય, એવા જે પરમ ગુરુ છે, એ ગુરુનો પણ જે ગુરુ છે એ ઈશ્વર છે. અને આગળ શું કહેવામાં આવે છે? કાલેન અનવચ્છેદાત. અને એ કાલથી અનવચ્છેદ છે, અભિન્ન છે. કાલ કોઈ દી એને તોડી નથી શકતો, કાલ કોઈ દી એને પોતાની અંદર સમાહિત નથી કરી શકતો. પણ અત્યાર સુધીના આ સંસારની અંદર જેટલા પણ ગુરુ થયા છે એને કાલે બધાએ પોતાની અંદર સમાહિત કરી લીધા છે, છેદન કરી દીધા છે. છેદન એટલે જુદા પાડી દીધા છે. કેનાથી જુદા પાડી દીધા છે? જીવનથી. આપણે કહીએ ને આ કાલ બધાને ખાઈ જાય છે, આ સમય બધાને ગરી જાય છે. આપણે એમ કહીએ ને, આટલા બધા ઋષિઓ થયા, આપણા હજારો, લાખો, કરોડો ઋષિ થયા, ક્યાં છે બધાને મૃત્યુ આવી ગઈ, બધાને મૃત્યુ પ્રાપ્ત. તો કાલે બધાને જુદા પાડી દીધા છે, જીવનથી છેદન કરી દીધું છે બધા અત્યાર સુધી જેટલા ગુરુ થયા છે. પણ જે આ સર્વેશામ ગુરુ, જે બધાનો ગુરુ છે, પહેલામાં પહેલો જે ગુરુ છે, કાલ એને અનવચ્છેદાત, કાલ એને કોઈ દિવસ જુદો ન કરી શકે, કાલ એને કોઈ દિવસ મૃત્યુ ન દઈ શકે. અત્યાર સુધીના સંસારિક બધા જ ગુરુઓને મૃત્યુ દઈ શકે, પણ આ જે કાલ છે સંસારમાં જે કોઈને મૂકતો નથી,
કાલ કોઈને નથી મૂકતું, કોઈ વસ્તુ, કોઈ મનુષ્ય, કોઈ પ્રાણી, કોઈને નથી મૂકતું. બધાને કાલ બધાને ગ્રસી જાય છે. પણ આ જે પરમ ગુરુ છે, ઈશ્વર છે, એને કાલ કાંઈ નથી કરી શકતો. ઈશ્વર એટલો બલવાન છે. હવે આ સૂત્રની વ્યાખ્યા આપણે કાલે જોશું વ્યાસભાષ્યની અંદર. અહીંયા સુધી રાખીએ, સમય થઈ ગયો છે. તો કાલે રવિવાર છે, છતાં પણ આપણે કાલે પણ આ કક્ષા કરશું. તો બધા સમયસર આપણે કક્ષામાં ઉપસ્થિત થઈ જાજો એવી વિનંતી છે. ત્રણ વખત શાંતિનું ઉચ્ચારણ કરીને આપણે આ પાઠનો વિરામ કરશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. નમસ્તે. નમસ્તેજી.